માન્યતા માન્યતા શું છે? માન્યતા થકી પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચી શકાય છે એવો વિચાર પણ કોઈને આવતો નહીં હોય. કદાચ આવતો હશે તોય વિચાર્યું નહીં હોય એ વિશે. નાનપણથી મોટા થાય છે અને મરી જાય છે ત્યાં લગીને લોકો અલગ અલગ માન્યતાઓમાં જીવતા હોય છે. જેમ કે કોક એમ કહે છે આ પાપ છે ને આ પુણ્ય છે. સમય જતાં અમુક વખત અમુક બીજું જ્ઞાન મળે છે તો ખબર પડે છે ના ના પાપ એ નથી, એ તો પુણ્ય છે અને પાપ કંઈક બીજું છે. ત્યારે માન્યતા બદલી જાય છે વ્યક્તિની. પાપ પુણ્ય સિવાય ખોટા સાચાની માન્યતાઓ પણ બદલતી રહેતી હોય છે વ્યક્તિના જીવનમાં. આ ખોટું છે, સમય જતાં એ ખોટું જે છે એ સાચું લાગે અને જે સાચું છે ખોટું લાગે. હિન્દુની માન્યતા છે મંદિરમાં જવાથી ભગવાન મળે છે. મુસલમાનની માન્યતા છે મસ્જિદમાં જવાથી ભગવાન મળે છે. ઈસાઈની માન્યતા છે કે ચર્ચમાં જવાથી ભગવાન મળે છે. એ પણ માન્યતા જ છે એક પ્રકારની. માન્યતા મિત્ર દુશ્મનની પણ હોય છે. એક મિત્ર પરમ જે સમય જતાં દુશ્મન બની જાય છે એ માન્યતા પ્રમાણે ખોટું સાચું કાંઈ થયું હોય એના કારણે એ બદલી જાય છે. મિત્ર દુશ્મન સિવાય ઘણી વખત મા બાપની પણ માન્યતા હોતી હોય છે. જેમ કે કોઈ છોકરો નાનપણથી એક મા બાપ પાસે મોટો થયો છે પણ મોટો થયા પછી ખબર પડે કે આ જન્મ દેનાર નથી, આ મને પાલન પોષણ કરનાર વ્યક્તિ છે. તો એની માન્યતા ત્યારે જ બદલી જશે કે મારા મા બાપ તો કોણ. મા બાપની માન્યતા પણ બદલે છે વ્યક્તિના જીવનમાં. નાના હતા ત્યારે દાદા દાદી નાના નાની બધા સાથે ગયા હતા મંદિરે. તો એ સમયે નાના નાની દાદા દાદી જે ભગવાનને પ્રાર્થના કરતા હોય, પૂજા કરતા હોય, એ ભગવાન પ્રત્યે માન્યતા વધી જતી હોય છે આપણી અને એ જ ભગવાનને આપણે પૂજવા લાગતા હોય છીએ. થોડાક મોટા થાય સ્કૂલમાં આવીએ તો સ્કૂલના મિત્ર કોઈ બીજા ભગવાનને પૂજતા હોય છે અને એ કહેતા હોય છે કે ભગવાનને પૂજવાથી માર્ક્સ સારા આવે, આપણને શક્તિ મળે, તાકાત મળે. તો વળી પાછી માન્યતા બદલી જાય છે. મહાદેવને પૂજતા હતા નાના નાની ભેગા, સ્કૂલમાં આવ્યા પછી હનુમાનને પૂજવા લાગ્યા. થોડાક મોટા થાય એટલે કોલેજમાં આવીએ એ સમયે પાછી માન્યતા બદલે છે. ઘણી વખત સ્કૂલ કોલેજના મિત્રોના કારણે, ઘણીવાર બીજું કાંઈ વાંચ્યું હોય, સાંભળેલું હોય એના કારણે વળી પાછા મહાદેવ, હનુમાન અને પછી મૂકીને માતાજી કે કોઈ બીજા પ્રત્યેની માન્યતા આપણી વધી જાય છે. એ એક છેલ્લો સ્ટેજ હોય છે માન્યતા બદલવાનો. ત્યાર પછી માન્યતા બદલવાની બહુ નાની જગ્યા બચે છે જીવનની અંદર. પછી માન્યતા ઘડીકમાં બદલતી નથી વ્યક્તિની. પછી થોડુંક સમય પછી એમ ખબર પડે છે કે આપણા કુળદેવી છે, આ વ્યક્તિ ભગવાન છે. ત્યારે એકાદી વાર છેલ્લી વાર માન્યતા બદલી જાય છે. પછી લગ્ન થાય છે, વાઈફ કોઈ બીજી માન્યતાઓમાંથી આવે છે કે બીજું કંઈક સાંભળેલું હોય છે. તેમ છતાં એ સમયે માન્યતા આપણે બદલતા નથી કેમ કે ત્યારે અભિમાન બહુ મોટો થઈ ગયો હોય છે જીવનની અંદર, જે આપણી માન્યતા બદલવા દેતો નથી. અને જે છેલ્લા એક પરિપક્વ ઉંમરે જે માન્યતાથી બંધાઈ ગયા હોય છે એ બંધન જ છેલ્લું બંધન હોય છે. પણ ક્યારેય તમે વિચાર કર્યો છે કે નાનપણથી આપણે માન્યતા બદલતા આવ્યા છીએ તો આજે પણ આપણે માન્યતા બદલી શકીએ છીએ. પણ હવે કોઈ કારણોસર માન્યતા બદલવા માટે આપણે સહમત નથી અથવા તૈયાર નથી. હું કહું છું કે નાની વસ્તુમાં માન્યતા બદલવાનો પ્રયત્ન કરો. કોઈ પણ
ધીમે ધીમે મોટી વસ્તુમાં પણ બદલતી જશે માન્યતા તમારી. જેમ કે એક વ્યક્તિનું એક્સિડન્ટ થયું અને યાદદાસ્ત વહી ગઈ તો એ ભૂલી જાય છે મારા મા બાપ કોણ, મારી પત્ની કોણ, મારા છોકરા કોણ. એ એક્સિડન્ટના કારણે એની તમામ માન્યતાઓ બદલી જાય છે. માની લ્યો કે હવે તમારું એક્સિડન્ટ નથી થતું, તેમ છતાં તમે શું માન્યતા તમારી બદલી શકો છો? બધું બદલે છે જીવનમાં, તો માન્યતાય બદલે છે. તો જે સમયે કોઈ પણ બનાવ બન્યા વગર તમારી તમામ માન્યતાઓ જો બદલી જાય, તમે તમારી વાઈફ સાથે રહ્યો છો તેમ છતાં તમારી વાઈફને તમે વાઈફ નથી ગણતા, તમારા છોકરાને સાથે રહ્યો છો તમારા છોકરાને તમે છોકરો નથી ગણતા, તમે બધી માન્યતાઓથી ઉપર આવી જાઓ છો, સંસારથી ઉપર આવી જાઓ છો, ત્યારે એ સમયમાં તમે કોઈ વસ્તુ માનવા તૈયાર નથી હોતા. કેમ કે તમને તમારી માન્યતાઓ, તમામ માન્યતાઓ બદલી નાખેલી હોય છે. અને એ જ સંસારમાં રહીને સંન્યાસી કહેવાય છે. સાંસારિક સંન્યાસીની આનાથી મોટી કોઈ બીજી વ્યાખ્યા નથી હોતી. તો સંસારમાં રહીને સંન્યાસી બનવું હોય તો એક જ વસ્તુ છે કે તમારી તમામ માન્યતાઓને બદલી નાખો. શરૂઆત નાની માન્યતાઓથી કરો. ધીમે ધીમે મોટી માન્યતાઓ, તમારા ભગવાન, તમારી પત્ની, તમારા છોકરાઓ, ધીમે ધીમે બધાને બદલતા જાઓ. જ્યારે બદલશો ત્યારે ખબર પડશે કે તમારી પાસે એવી પણ શક્તિ છે જે નાનપણમાં હતી, જે માન્યતાઓની સમયે સમયે બદલવાની કેપેસિટી હતી, એ આજે પણ તમારામાં છે. બસ તમે એનો ઉપયોગ કરવાનો ભૂલી ગયા છો. જે નાનપણમાં કરતા હતા એ હવે નથી કરી રહ્યા. તો હું કહું છું કે શરૂઆત ક્યાંકથી કરો. જ્યારે શરૂઆત કરશો ત્યારે ખબર પડશે ધીમે ધીમે કે હું બદલી શકું છું ઘણું બધું. અને બારે નહીં, બીજા વ્યક્તિઓમાં નહીં, મારી અંદર જ હું બધું બદલી શકું છું. અને ત્યારે પરમ તત્વ સુધી પહોંચવું સહેલું થઈ જશે.